જેવી બધી પણ ભગવાનની સાથે રાખ્યા એ ક્યાંય વાંધો ના આવે. બધા નદીમાં તળાવમાં તરતા શીખ્યા હોય, જે તરતા ના શીખ્યા હોય ને એને પણ પેલા વ્હીલની અંદર જે ટ્યુબ આવે ને ખટારાને વગેરે પૈડાની અંદર ટ્યુબ આવે, ટાયરની અંદર ટ્યુબ આવે, એ ટ્યુબ લઈ અને જો તરે ને તો એને ક્યાંય પછી ભય નહીં. ભલે તરતા ના આવડતું હોય ને તો એનો બચાવ થઈ જાય, એને ક્યાંય પછી ભય ના હોય. એમ આપણે ભગવાનને સાથે રાખીએ ને પછી આ સંસાર સાગરમાં ભય નહીં રહે. ભગવાનને સાથે રાખવા એટલે શું? બાજુમાં ઘર હોય એ ભગવાનને સાથે રાખવા કહેવાય એવું નહીં. એના આજ્ઞા પ્રમાણે જીવવું, ભગવાને કયા પ્રમાણે કરવું, ભગવાને જે ના પાડી છે અનીતિ ના કરવી તો નહીં કરવી, આટલું જો યાદ રાખીએ ને તો પણ આપણે ચોક્કસ ભગવાનને સાથે રાખ્યા છે એવું કહેવાય. અને જેણે જેણે ભગવાનને સાથે રાખશે એ બધા આ સંસારમાં ક્યાંય ડૂબવાનો વારો નહીં આવે. તો કદાચ અમારે આ આખા વર્ષમાં ક્યાંય રોકાવાનું નથી થયું. સૌથી વધુ 2 વખત આવવાનું થયું અને બંને વખત ખૂબ એમ લાગે કે ચાતુર્માસને કંઈક ઝલક હોય એવું સરસ આનંદમય વાતાવરણ અને આરાધના સુંદર થઈ. ખૂબ ખૂબ અનુમોદના. હજી પણ વધારે વધારે ઉત્તરોત્તર સારામાં સારી આરાધના કરી અને આપણે સૌ સાચા સુખને પામીએ, ભોગતા બનીએ એ જ એક અભ્યર્થના. અમારાથી આ દિવસો દરમિયાન કંઈ પણ અવિધિ આસાધના કંઈ થઈ હોય, તમને કોઈને દુઃખ લાગ્યું હોય, જાણતા અજાણતા ઈચ્છાપૂર્વક અથવા અનિચ્છાપૂર્વક પણ કંઈ દુઃખ લાગ્યું હોય તો જાણી ચતુર્વિધ સંઘ સમત ઈચ્છામિ સર્વ મંગલ માંગલ્ય. પચખાણ કરાવો. સર્વમંગલમ સર્વ કલ્યાણકારમ પ્રધાનમ સર્વ સંખ્યા ઓછી હોય વધારે હોય એના કરતાં સંખ્યા કરતાં પણ વધારે માર્ક ઉત્સાહના. તમે કેટલા આનંદપૂર્વક, કેટલા ઉત્સાહપૂર્વક આરાધના કરો છો એના ઉપર જ તમારા કર્મબંધ શુભ કે અશુભ બંધાય. એટલે થોડી સંખ્યા હોય તો સમજવાનું કે ભગવાન મારા ભાગમાં વધારે આવશે. ઘણા બધા પહેલાં ભાગ પડતા હતા, હવે થોડાક જ ભાગ પડવાના છે. એટલે બધા ભગવાન મારા ભાગમાં જ આવવાના. ભગવાન મારા પક્ષમાં આવે વધારે. આનંદ આનંદનો વિષય છે ને, એમાં ગભરાવું નહીં. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ.